નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આના અગાઉના લેક્ચરમાં આપણે ત્રુટિ અને ત્રુટિના પ્રકારો વિશે સમજ્યા. અગાઉના લેક્ચરમાં આપણે જોયું હતું કે કોઈપણ ભૌતિક રાશિના માપનમાં આવતી અચોકસાઈને આપણે ત્રુટિ તરીકે ઓળખીએ છીએ. ત્રુટિના બે પ્રકારો જોયા હતા, વ્યવસ્થિત ત્રુટિ અને અવ્યવસ્થિત ત્રુટિ. અને અવ્યવસ્થિત ત્રુટિમાં આપણે એવું કહેલું કે પ્રયોગને અસર કરતા પરિબળોના લીધે અથવા તો આગાહી ન કરી શકાય તેવા પરિબળોના લીધે માપનમાં આવતી ત્રુટિને અવ્યવસ્થિત ત્રુટિ આપણે કહીએ છીએ. હવે આ જે અવ્યવસ્થિત ત્રુટિ છે એ ધન પણ હોઈ શકે અને ઋણ પણ હોઈ શકે. તો આવી અવ્યવસ્થિત ત્રુટિનો અંદાજ કાઢવા માટે શું કરવું પડે? તો એમાં આપણે કહેલું કે પ્રયોગ દરમિયાન ભૌતિક રાશિના આપણે ઘણા બધા અવલોકનો લેવા પડે અને આ ઘણા બધા અવલોકનો લીધા પછી એ અવલોકનોનું આપણે સરેરાશ મૂલ્ય કાઢી અને અવ્યવસ્થિત ત્રુટિનો આપણે અંદાજ કાઢી શકીએ. તો હવે આજે આપણો ટોપિક છે 2.6.1 નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ. વિદ્યાર્થી મિત્રો, આપણા માટે બહુ જ અગત્યનો ટોપિક એટલા માટે છે કે નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ શોધવાના એક્ઝામમાં લગભગ 4 ગુણની અંદર પૂછાતા હોય છે. તો આજે નિરપેક્ષ ત્રુટિ, પ્રતિશત ત્રુટિ અને સાપેક્ષ ત્રુટિ શોધવાના એક્ઝામ્પલ કેવી રીતે એને ગણી શકાય, આજે આપણે એના વિશે સમજીએ. થિયરીનું સીધું ઇમ્પ્લિમેન્ટેશન એક્ઝામ્પલમાં આપણે કરીએ છીએ, એટલે બરાબર એક્ઝામ્પલને તમે સમજો. એક એક્ઝામ્પલને તમે ધ્યાનથી સમજી લેશો તો પછી આના જેવો કોઈ પણ એક્ઝામ્પલ હશે તમને કોઈ જગ્યાએ તકલીફ પડશે નહીં. તો ઉદાહરણ નંબર 2.7, જો કે રકમને મેં બહુ ટૂંકમાં લખેલી છે, તમારી જોડે પાઠ્યપુસ્તક હશે, તમે એની અંદર રકમને જોજો. તો ઉદાહરણ 2.7ની રકમ છે, સાદા લોલકના દોલનના આવર્તકાળનું આપણે માપન કરીએ છીએ અને એ આવર્તકાળના માપનના ક્રમિક અવલોકનો 2.63 સેકન્ડ, 2.56 સેકન્ડ, 2.42 સેકન્ડ, 2.71 સેકન્ડ અને 2.80 સેકન્ડ છે. તો નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિને શોધો. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો, આવર્તકાળના આપણને ટોટલ 5 અવલોકનો આપેલા છે. આ જે અવલોકનો આપેલા છે એ જ અવલોકનોને આપણે પ્રાયોગિક મૂલ્ય તરીકે પણ ઓળખી શકીએ. તો હવે સૌથી પહેલું કામ આપણે શું કરવાનું? તો અહીંયા સૌથી પહેલા ભૌતિક રાશિ કઈ છે? તો આવર્તકાળ નામની ભૌતિક રાશિ છે. આપણે આવર્તકાળને માપેલો છે, આવર્તકાળના અવલોકનો લીધેલા છે અને આ આવર્તકાળનો સિમ્બોલ છે કેપિટલ ટી. તો સૌથી પહેલા જે આપણને 5 અવલોકનો આપેલા છે આપણે એને નોંધી લઈએ. ચલો, આવર્તકાળનું પહેલું અવલોકન એટલે T1, કેપિટલ ટી કોના માટે છે? આવર્તકાળ માટે છે. માની લો કે તમને લંબાઈના અવલોકનો આપેલા હોય તો તમે અહીંયા લખશો L1. માની લો કે તમને વક્રી ભવનાંકના અવલોકનો આપેલા હોય તો તમે વક્રી ભવનાંકનો સિમ્બોલ વાપરો. તમને અવરોધના અવલોકનો આપેલા હોય તો તમે અવરોધનો સિમ્બોલ વાપરો. ઓકે, તો આવર્તકાળનું પહેલું અવલોકન 2.63 સેકન્ડ, આવર્તકાળનું બીજું અવલોકન T2 ઇઝ ઇક્વલ ટુ 2.56 સેકન્ડ, આવર્તકાળનું ત્રીજું અવલોકન T3 2.42 સેકન્ડ, આવર્તકાળનું ચોથું અવલોકન T4 ઇઝ ઇક્વલ ટુ 2.71 સેકન્ડ અને આવર્તકાળનું પાંચમું અવલોકન T5 ઇઝ ઇક્વલ ટુ 2.80
સેકન્ડ. તો સૌથી પહેલા આપણે અવલોકનોને નોંધી લીધા. હવે સૌથી પહેલા આપણે વાત કરવી છે નિરપેક્ષ ત્રુટિની. તો નિરપેક્ષ ત્રુટિની વ્યાખ્યા છે કોઈ પણ ભૌતિક રાશિના સરેરાશ મૂલ્ય અને પ્રાયોગિક મૂલ્ય. પ્રાયોગિક મૂલ્ય એટલે કયા મૂલ્યો? તો આપણને જે અવલોકનો આપેલા છે એને જ આપણે પ્રાયોગિક મૂલ્ય કહીએ. તો કોઈ પણ ભૌતિક રાશિના સરેરાશ મૂલ્ય અને પ્રાયોગિક મૂલ્યના ધન તફાવતને તે અવલોકનોની નિરપેક્ષ ત્રુટિ કહે છે. તો નિરપેક્ષ ત્રુટિ શોધવા માટે તમારી પાસે બે વસ્તુ હોવી જોઈએ. એક, તમારી પાસે અવલોકનોનું સરેરાશ મૂલ્ય હોવું જોઈએ અને નંબર 2, તમારી પાસે પ્રાયોગિક મૂલ્ય હોવું જોઈએ. તો પ્રાયોગિક મૂલ્ય તો તમને આપેલા જ છે. આપણને જે અવલોકનો આપેલા છે એ જ આપણા માટે પ્રાયોગિક મૂલ્ય છે. તો વધી વાત કોની? સરેરાશ મૂલ્યની. હવે સરેરાશ મૂલ્ય કોને કહેવું? તો આપણને જેટલા પણ અવલોકનો આપેલા હોય 5, 6, 7, 2, 3 જેટલા પણ અવલોકનો આપેલા હોય એ બધા જ અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા, તો આપણને સરેરાશ મૂલ્ય મળી જશે. તો સૌથી પહેલા નિરપેક્ષ ત્રુટિ માટે આપણે સરેરાશ મૂલ્ય શોધવું પડે. હવે આપણને કઈ ભૌતિક રાશિના અવલોકનો આપેલા છે? તો આવર્તકાળના અવલોકનો આપેલા છે. તો સૌથી પહેલા સરેરાશ આવર્તકાળ. સરેરાશ આવર્તકાળ. હવે જોજો, આવર્તકાળનો સિમ્બોલ તો કેપિટલ ટી છે, પણ આગળ લખ્યું સરેરાશ આવર્તકાળ. તો કદાચ તમે 9મા 10મામાં ભણેલા હશો કે સરેરાશ માટે આવી રીતે આપણે સિમ્બોલ વાપરીએ છીએ. આને વંચાય T12. T12 નો મતલબ થાય સરેરાશ આવર્તકાળ. ક્લિયર? ઓકે. તો હવે સરેરાશ કેવી રીતે શોધવાની? તો હાલ જ મેં તમને કહ્યું કે જેટલા અવલોકનો આપેલા છે બધા જ અવલોકનોનો સરવાળો. તો ચલો 2.63 વત્તા 2.56 વત્તા 2.42 વત્તા 2.71 વત્તા 2.80 ભાગ્યા અવલોકનોની સંખ્યા. તો કેટલા અવલોકનો છે? 1, 2, 3, 4 અને 5 અવલોકનો છે. તો ભાગ્યા 5. હવે આપણે શું કરીશું? તો હવે આપણે જે અવલોકનો આપણને આપેલા હતા એ અવલોકનોનો સરવાળો કરી અને એને આપણે 5 વડે ભાગી દઈશું. તો હવે તમે કેલ્ક્યુલેટરની મદદથી આ અવલોકનોનો સરવાળો કરી જોજો અને જ્યારે તમે અવલોકનોનો સરવાળો કરશો ત્યારે એનો જવાબ તમને મળશે 2.62 સેકન્ડ T12. તો આ આપણને મળ્યું સરેરાશ આવર્તકાળ. સરેરાશ આવર્તકાળ માટે આપણે શું કર્યું? જેટલા પણ અવલોકનો આપણને આપેલા હતા બધાનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા. હવે તમે કેલ્ક્યુલેટરમાં સાદુરૂપ આપી જોજો અને જ્યારે તમે કેલ્ક્યુલેટરમાં સાદુરૂપ આપશો તો તમને સરેરાશ આવર્તકાળનો જવાબ મળશે 2.62 સેકન્ડ. ક્લિયર? ઓકે. તો હવે આપણી પાસે બે વસ્તુ થઈ ગઈ. આપણી પાસે સરેરાશ મૂલ્ય પણ થઈ ગયું અને આપણી પાસે પ્રાયોગિક મૂલ્ય પણ થઈ ગયું. તો હવે નિરપેક્ષ ત્રુટિ માટે શું કરવાનું? તો વ્યાખ્યા શું હતી? સરેરાશ મૂલ્ય અને પ્રાયોગિક મૂલ્યના ધન તફાવતને. હવે માની લો વિદ્યાર્થી મિત્રો કે આપણી જોડે બે લંબાઈ છે, L1 બરાબર 5 સેન્ટીમીટર અને L2 બરાબર 2 સેન્ટીમીટર. હવે કોઈ આપણને કે ભાઈ આનો તફાવત કેટલો, આ બંને અવલોકનો વચ્ચે ડિફરન્ટ કેટલો? તો સીધી વસ્તુ છે કે આપણે શું કરવાના? આપણે બંનેની બાદબાકી કરવાના. તો ઇઝ ઇક્વલ ટુ L1 માઇનસ L2 ઇઝ ઇક્વલ ટુ 5 માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 3. તો આ જે 3 આવ્યો ને એ આ લંબાઈના બંને અવલોકનોનો તફાવત આવ્યો. તો એ તફાવતને દર્શાવવા માટે આપણે સિમ્બોલ વાપરીએ છીએ ડેલ્ટા.
અને કોનો તફાવત? તો લંબાઈનો. તો ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ 3. તો બિલકુલ આ જ પ્રમાણે આપણે પણ તફાવત લેવાનો છે. કોનો તફાવત લેવો છે? તો સરેરાશ મૂલ્ય અને પ્રાયોગિક મૂલ્યના ધન તફાવતને તે અવલોકનોને શું કહેવાય? નિરપેક્ષ ત્રુટિ કહેવાય. ચલો, તો સૌથી પહેલા અવલોકન માટે આપણે જોઈએ તો એના માટે ડેલ્ટા T1 ઇઝ ઇક્વલ ટુ સરેરાશ મૂલ્ય અને પ્રાયોગિક મૂલ્યનો તફાવત. તો આપણને આ જે મૂલ્ય મળ્યું છે એ આપણું સરેરાશ મૂલ્ય છે અને આ જે આપણી પાસે છે એ આપણા પ્રાયોગિક મૂલ્યો છે. ચલો, તો સરેરાશ મૂલ્ય 2.62 માઇનસ 2.63. ચલો, હવે આ બંનેની આપણે શું કરીશું? બંનેની બાદબાકી કરીશું. હવે આ બંનેની બાદબાકી કરશો તો જોજો અહીંયા 2.62 માંથી 2.63 બાદ થાય છે. મતલબ નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ થાય છે. તો આપણને ખબર છે કે જ્યારે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ થાય તો આપણો જવાબ આપણને ઋણ મળે. પણ આપણી તો વ્યાખ્યામાં શું કીધું છે કે તફાવતના ધન મૂલ્યને તો આપણે અહીંયા શું કરી દઈશું? આપણે અહીંયા માનાંક કરી દઈએ. માનાંક કરવા પાછળનું કારણ શું? માનાંક કરવા પાછળનું કારણ એક જ છે કે જ્યારે કોઈ ઋણ મૂલ્ય માનાંકમાંથી બહાર નીકળે તો એ ધન બની જાય. તો આનો તફાવત આવશે 0.01 સેકન્ડ. ક્લિયર? ચલો, એ જ પ્રમાણે બીજા અવલોકન માટે ડેલ્ટા T2 ઇઝ ઇક્વલ ટુ કોની બાદબાકી? સરેરાશ મૂલ્ય અને પ્રાયોગિક મૂલ્યની. તો સરેરાશ મૂલ્ય 2.62 માઇનસ બીજું પ્રાયોગિક મૂલ્ય કેટલું છે? 2.56 ઇઝ ઇક્વલ ટુ, હવે આની આપણે બાદબાકી કરીશું તો આની બાદબાકીનો જવાબ આવશે 0.06 સેકન્ડ અને માનાંક ધન મૂલ્ય માટે. એ જ પ્રમાણે ત્રીજું અવલોકન ડેલ્ટા T3 ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં સરેરાશ મૂલ્ય 2.62 માઇનસ ત્રીજું અવલોકન 2.42 ઇઝ ઇક્વલ ટુ, આની બાદબાકી કરશો એટલે આપણને જવાબ મળશે 0.20 સેકન્ડ. ચલો, એ જ પ્રમાણે ચોથું અવલોકન ડેલ્ટા T4 સરેરાશ મૂલ્ય 2.62 માઇનસ પ્રાયોગિક મૂલ્ય 2.71 ઇઝ ઇક્વલ ટુ, આની બાદબાકી કરજો. બાદબાકી કરશો એટલે ઋણ જવાબ તો આવશે પણ આપણે તો શું કરેલો છે? આપણે તો માનાંક કરેલો છે. તો આની બાદબાકીનો જવાબ આવશે 0.09 સેકન્ડ. એ જ પ્રમાણે પાંચમું અવલોકન ડેલ્ટા T5 ઇઝ ઇક્વલ ટુ સરેરાશ મૂલ્ય 2.62 માઇનસ 2.80 અને આની જ્યારે તમે બાદબાકી કરશો તો એનો જવાબ આવશે 0.18 સેકન્ડ. તો અહીંયા જો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આપણે સરેરાશ મૂલ્ય શોધી કાઢ્યું. સરેરાશ મૂલ્ય શોધી કાઢ્યા પછી સરેરાશ મૂલ્યમાંથી આ દરેકે દરેક પ્રાયોગિક મૂલ્યનો આપણે ધન તફાવત લીધો. તો આને કહેવાય પહેલા અવલોકનની નિરપેક્ષ ત્રુટિ, આને કહેવાય બીજા અવલોકનની નિરપેક્ષ ત્રુટિ, આને કહેવાય ત્રીજા અવલોકનની નિરપેક્ષ ત્રુટિ, આ ચોથા અવલોકનની નિરપેક્ષ ત્રુટિ અને આ પાંચમા અવલોકનની નિરપેક્ષ ત્રુટિ. હંમેશા યાદ રાખજો કે નિરપેક્ષ ત્રુટિ હંમેશા આપણને ધન જ મળવી જોઈએ, હંમેશા ધન મળવી જોઈએ. કારણ કે એની વ્યાખ્યા છે કે કોઈ પણ ભૌતિક રાશિના સરેરાશ મૂલ્ય અને એ ભૌતિક રાશિના પ્રાયોગિક મૂલ્યના ધન તફાવતને આપણે નિરપેક્ષ ત્રુટિ તરીકે ઓળખીએ છીએ. ચલો, તો સૌથી પહેલા આપણે નિરપેક્ષ ત્રુટિ શોધી દીધી દરેકે દરેક અવલોકનની. હવે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, તો એની વ્યાખ્યા છે નિરપેક્ષ ત્રુટિના સરેરાશ મૂલ્યને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ તરીકે ઓળખવામાં આવે છે. ચલો, તો આપણી પાસે જે નિરપેક્ષ ત્રુટિના મૂલ્યો છે એ નિરપેક્ષ ત્રુટિના મૂલ્યોનું આપણે શું લેવું પડશે? સરેરાશ મૂલ્ય લેવું પડશે. તો
સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. ચાલો, તો નિરપેક્ષ ત્રુટિનો સિમ્બોલ હતો ડેલ્ટા ટી અને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ માટે આને કહી દઈએ ડેલ્ટા ટી બાર. તો હવે સરેરાશ માટે શું કરશો? જેટલા પણ નિરપેક્ષ ત્રુટિના મૂલ્યો છે બધાનો સરવાળો કરી જુઓ. 0.01 વત્તા 0.06 વત્તા 0.20 સેકન્ડ વત્તા 0.09 વત્તા 0.18 ભાગ્યા અવલોકનોની સંખ્યા તો 1 2 3 4 ને 5 અપોન 5 ઇઝ ઇક્વલ ટુ. હવે આ બધાનું સાદુરૂપ કરી અને તમે જો એને 5 વડે ભાગશો તો તમને જવાબ મળશે 0.11 સેકન્ડ. તો આ આપણને મળી ગઈ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ જેનો સિમ્બોલ છે ડેલ્ટા ટી બાર. ચલો, તો બે વસ્તુ ક્લિયર. સૌથી પહેલા નિરપેક્ષ ત્રુટિ અને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. વિડીયોને પોઝ કરી અને જેટલું તમને જરૂર લાગે છે એ પ્રમાણે તમે આને નોટ ડાઉન કરી લેજો. હવે પછીનો આપણો ટોપિક છે સાપેક્ષ ત્રુટિ. તો સાપેક્ષ ત્રુટિની વ્યાખ્યા શું છે? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને સરેરાશ મૂલ્યના ગુણોત્તરને આપણે સાપેક્ષ ત્રુટિ અથવા તો એનું બીજું નામ છે આંશિક ત્રુટિ. ચલો, તો સરેરાશ મૂલ્ય કેટલું આપેલું છે? 2.62, જે તમે અગાઉ શોધી લીધેલું છે. અને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ આપણને કેટલી મળી? 0.11 સેકન્ડ. તો એના પછી સાપેક્ષ ત્રુટિ અથવા તો આંશિક ત્રુટિ. સાપેક્ષ ત્રુટિ અથવા તો એનું બીજું નામ છે આંશિક ત્રુટિ. શું વ્યાખ્યા છે? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને સરેરાશ મૂલ્યના ગુણોત્તરને, તો અહીંયા સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ભાગ્યા સરેરાશ મૂલ્ય, સરેરાશ મૂલ્ય ઇઝ ઇક્વલ ટુ. ચલો, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ કેટલી આવી? તો 0.11 સેકન્ડ અને સાપેક્ષ ત્રુટિ તો કે 2.62 સેકન્ડ. હવે તમે કેલ્ક્યુલેટરમાંનું સાદું રૂપ આપજો તો તમને આનો જવાબ મળશે 0.0419. તો આ જે છે એ આપણા માટે સાપેક્ષ ત્રુટિ. તો જ્યારે તમારે સાપેક્ષ ત્રુટિ શોધવી હોય તો નિરપેક્ષ ત્રુટિ અને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ શોધવી જ પડે. સાપેક્ષ ત્રુટિ માટે આ બંનેની જરૂર તમારે પડશે. તો ત્રણ વસ્તુ આપણે જોઈ લીધી: નિરપેક્ષ ત્રુટિ, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને સાપેક્ષ ત્રુટિ. તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિનો જવાબ હતો 0.11 સેકન્ડ. સાપેક્ષ ત્રુટિનું સૂત્ર હતું સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ભાગ્યા સરેરાશ મૂલ્ય. ગુણોત્તર લીધો તો આપણને જવાબ મળ્યો 0.0419. હવે એના પછી છેલ્લો ટોપિક પ્રતિશત ત્રુટિ. તો પ્રતિશત ત્રુટિની વ્યાખ્યા છે પ્રતિશત ત્રુટિ. અને આ પ્રતિશત ત્રુટિની વ્યાખ્યા છે કે સાપેક્ષ ત્રુટિને ટકાવારીમાં દર્શાવતા પ્રતિશત ત્રુટિ મળે. એટલે આપણને જે સાપેક્ષ ત્રુટિ મળી છે એને ટકાવારીમાં દર્શાવવા. એટલે કે આ રીતે એનું સૂત્ર થશે ઇઝ ઇક્વલ ટુ સાપેક્ષ ત્રુટિ ગુણ્યા 100%. સાપેક્ષ ત્રુટિને જ્યારે તમે ટકાવારીમાં દર્શાવો ત્યારે આપણને પ્રતિશત ત્રુટિ મળે. તો સાપેક્ષ ત્રુટિનો જવાબ કેટલો આવ્યો? 0.0419. તો 0.0419 ગુણ્યા 100
ટકા. હવે તમે કેલ્ક્યુલેટરની અંદર 0.0419 ગુણ્યા 100 આટલું સાદુરૂપ તમે પૂરું કરજો. 0.0419 ગુણ્યા 100 તો આનો તમને જવાબ મળશે ઇઝ ઇક્વલ ટુ 4.19%. આ પર્સન્ટ એમના એમ. યાદ રાખજો કે જ્યારે તમે પ્રતિશત ત્રુટિનો જવાબ લાવો તો એ પ્રતિશત ત્રુટિનો જવાબ હંમેશા પર્સન્ટેજમાં હોવો જોઈએ, હંમેશા ટકાવારીની અંદર હોવો જોઈએ. તો નિરપેક્ષ ત્રુટિ કોઈ પણ ભૌતિક રાશિના સરેરાશ મૂલ્ય અને પ્રાયોગિક મૂલ્યના ધન તફાવતને તે અવલોકનોની નિરપેક્ષ ત્રુટિ કહે છે. સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, જ્યારે તમને નિરપેક્ષ ત્રુટિ મળી જશે અને હવે તમે નિરપેક્ષ ત્રુટિનું સરેરાશ મૂલ્ય શોધશો તો તમને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ મળશે. સાપેક્ષ ત્રુટિ અથવા તો એનું બીજું નામ છે આંશિક ત્રુટિ. સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને સરેરાશ મૂલ્યના ગુણોત્તરને આપણે સાપેક્ષ ત્રુટિ કહીએ છીએ. અને જ્યારે તમે સાપેક્ષ ત્રુટિને ટકાવારીમાં દર્શાવશો ત્યારે તમને પ્રતિશત ત્રુટિ મળશે. તો હું માનું ત્યાં સુધી ઉદાહરણ નંબર 2.7 તમને ક્લિયર થયું હશે. તો નિરપેક્ષ ત્રુટિ, પ્રતિશત ત્રુટિ અને સાપેક્ષ ત્રુટિ, આનો એક્ઝામ્પલ હજુ પણ તમને ક્લિયર થાય, આનો કોન્સેપ્ટ તમને હજુ પણ વધારે ક્લિયર થાય એના માટે આપણે એક એક્સ્ટ્રા એટલે કે એક બીજો વધારાનો આપણે એક્ઝામ્પલ જોઈએ. એક્સ્ટ્રા એક્ઝામ્પલ. એની રકમ છે પાણીના વક્રી ભવનાંકના અવલોકનો. પાણીના વક્રી ભવનાંકના અવલોકનો 1.32, 1.33, 1.34, 1.35 અને 1.36 હોય તો નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ શોધો. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે એક વધારાનો આપણે એક્ઝામ્પલ લઈએ છીએ. તો સૌથી પહેલાં શું કરવાનું? વક્રી ભવનાંક, એના અવલોકનો તમને આપેલા છે. તો જે ભૌતિક રાશિ તમને આપેલી હોય તમે પહેલાં તો એના માટે એક સિમ્બોલ ધારો. જેમ અગાઉના ઉદાહરણમાં આવર્તકાળ માટેનો સિમ્બોલ આપણે કેપિટલ ટી ધાર્યો હતો, એવી જ રીતે વક્રી ભવનાંક માટેનો સિમ્બોલ આપણે ધારીએ કેપિટલ એન, સ્મોલ એન. હવે કેટલા અવલોકનો છે? તો 1, 2, 3, 4 અને 5 અવલોકનો છે. તો પહેલા અવલોકનને લખી દઈએ N1 1.32, બીજું અવલોકન N2 1.33, ત્રીજું અવલોકન N3 1.34, ચોથું અવલોકન 1.35 અને પાંચમું અવલોકન 1.36. હવે આપણે વ્યાખ્યા શું હતી કે સરેરાશ મૂલ્ય અને પ્રાયોગિક મૂલ્યના ધન તફાવતને. તો પ્રાયોગિક મૂલ્ય તો તમને આપેલું જ છે, જે તમારા અવલોકનો છે એ જ તમારું પ્રાયોગિક મૂલ્ય છે. તો હવે પ્રશ્ન ખાલી કોનો વધ્યો? તો કે સરેરાશ મૂલ્યનો. તો સૌથી પહેલા સરેરાશ વક્રી ભવનાંક. વક્રી ભવનાંકનો સિમ્બોલ સ્મોલ એન, પણ સરેરાશ છે એટલે આને આપણે કહી દઈએ n12. તો સૌથી પહેલા આપણે સરેરાશ વક્રી ભવનાંક શોધવો પડે. ચલો, તો સરેરાશ માટે શું કરવું પડે? તો જેટલા અવલોકનો આપેલા છે બધાનો સરવાળો. તો 1.32 વત્તા 1.33 વત્તા 1.34 વત્તા
1.35 વત્તા 1.36 અપોન અવલોકનોની સંખ્યા, તો ટોટલ 5 અવલોકનો છે, તો અપોન 5. હવે તમે આનું સાદુરૂપ આપજો, અને જ્યારે તમે આનું સાદુરૂપ આપશો તો એ વખતે તમને જવાબ મળશે 1.34. તો આ આપણને જવાબ મળ્યો સરેરાશ વક્રી ભવનાંક n12નો, જેને આપણે કહી દઈએ વક્રી ભવનાંકનું સરેરાશ મૂલ્ય. ચલો ક્લિયર. હવે આપણે શું કરવું પડે, તો સરેરાશ મૂલ્ય અને પ્રાયોગિક મૂલ્યના ધન તફાવતને તે અવલોકનોની નિરપેક્ષ ત્રુટિ કહે છે. તો હવે આપણે સરેરાશ મૂલ્યનો અને આ પ્રાયોગિક મૂલ્યનો તફાવત લેવો પડે. ચલો તો એના માટે ડેલ્ટા n1 પહેલા અવલોકનની નિરપેક્ષ ત્રુટિ. ચલો સરેરાશ મૂલ્ય કેટલું 1.34 અને પહેલા અવલોકનનું પ્રાયોગિક મૂલ્ય કેટલું, તો 1.32. માનાંક કરી દઈએ તો આ તફાવતનો જવાબ આવશે 0.02. એ જ પ્રમાણે ડેલ્ટા n2 1.34 માઇનસ બીજું પ્રાયોગિક મૂલ્ય 1.33, તો આનો તમને જવાબ મળશે 0.01. એ જ પ્રમાણે ડેલ્ટા n3 1.34 માઇનસ ત્રીજું મૂલ્ય 1.34, તો આનો જવાબ આવશે 0. એ જ પ્રમાણે ડેલ્ટા n4 1.34 માઇનસ 1.35, પણ માનાંક કરી દેવાનું એટલે આનો જવાબ થઈ જશે 0.01. અને એ જ પ્રમાણે ડેલ્ટા n5 સરેરાશ મૂલ્યમાંથી પ્રાયોગિક મૂલ્યને બાદ કરજો, તો આનો જવાબ આવશે 0.02. તો આ પહેલા અવલોકનની નિરપેક્ષ ત્રુટિ, આ બીજા અવલોકનની, આ ત્રીજા અવલોકનની, ચોથા અવલોકનની અને પાંચમા અવલોકનની આપણને નિરપેક્ષ ત્રુટિ મળી ગઈ. હવે આપણે શોધવી પડે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ માટે શું કરવું પડે, તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ માટે જેટલા પણ નિરપેક્ષ ત્રુટિના આપણને મૂલ્યો મળેલા છે, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, આનો સિમ્બોલ થઈ જશે ડેલ્ટા n12. તો આ જેટલા પણ મૂલ્યો છે 0.02, 0.01, 0, 0.01 અને 0.02, આ બધાનો સરવાળો કરી દઈએ તો 0.02 વત્તા 0.01 વત્તા 0 વત્તા 0.01 વત્તા 0.02 ભાગ્યા એ અવલોકનોની સંખ્યા, તો 1, 2, 3, 4 અને 5 અપોન 5. હવે તમે આનું સાદુરૂપ આપજો, અને સાદુરૂપ આપશો એટલે તમને આનો જવાબ મળશે 0.012. તો આ તમારી થઈ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, અને આ તમારું થયું સરેરાશ મૂલ્ય. તો હવે સાપેક્ષ ત્રુટિ માટેનું સૂત્ર શું હતું, તો સાપેક્ષ ત્રુટિનું સૂત્ર હતું સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ભાગ્યા સરેરાશ મૂલ્ય. ચલો તો હવે આપણને જે એક્ઝામ્પલ આપેલો છે એ એક્ઝામ્પલ માટે આપણે સાપેક્ષ ત્રુટિને શોધીએ, અથવા એનું બીજું નામ શું હતું, આંશિક ત્રુટિ. તો આનું સૂત્ર શું હતું, તો આનું સૂત્ર હતું સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ભાગ્યા સરેરાશ મૂલ્ય. ચલો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ 0.012 ભાગ્યા સરેરાશ મૂલ્ય કેટલું 1.34. હવે તમે આનું સાદુરૂપ આપશો ત્યારે સાપેક્ષ ત્રુટિનો તમને જવાબ મળશે 0.00895. હવે તમે આને રાઉન્ડિંગ ઓફ કરશો, જો કે આપણે પાછળ સાર્થક અંકોનો એક ટોપિક આવશે, અને એ સાર્થક અંકોના ટોપિકની અંદર રાઉન્ડિંગ ઓફનો એક નિયમ આવશે. એ નિયમ જ્યારે તમે ભણશો ત્યારે તમને ખ્યાલ આવશે કે રાઉન્ડિંગ ઓફ કરવા માટે કેવા પ્રકારના નિયમો છે. પણ અત્યારે આપણે જ્યારે આને રાઉન્ડિંગ ઓફ કરશું તો આનો જવાબ આવશે 0.009.
તો આ આપણને શું મળી? સાપેક્ષ ત્રુટિ મળી અથવા તો આંશિક ત્રુટિ મળી 0.009. હવે પ્રતિશત ત્રુટિ માટે શું કહ્યું હતું યાદ કરો? તો કે પ્રતિશત ત્રુટિની વ્યાખ્યા હતી પ્રતિશત ત્રુટિ સાપેક્ષ ત્રુટિને જ્યારે ટકાવારીમાં દર્શાવવામાં આવે તો સાપેક્ષ ત્રુટિ ગુણ્યા 100%. તો સાપેક્ષ ત્રુટિ કેટલી છે? 0.009 ગુણ્યા 100%. હવે તમે 0.009 અને 100 આ બંનેનો ગુણાકાર કરશો એટલે તમને જવાબ મળશે 0.9%. તો આ જે તમને જવાબ મળ્યો એ તમારો જવાબ છે પ્રતિશત ત્રુટિ. તો હવે હું માનું ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ શોધવાનો કોઈ એક્ઝામ્પલ આવે તો તમે સરળતાથી સહજતાથી ગણી શકશો. તમારી પાસે જો કોઈ વધારાનું સંદર્ભ સાહિત્ય હોય તો એ સંદર્ભ સાહિત્યની અંદરથી આ પ્રમાણેના એક્ઝામ્પલ હોય કે જેમાં નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ શોધવાની તમને કહેલી હોય તો તમે આના માટે ચોક્કસથી પ્રેક્ટિસ કરજો. જેટલી તમે વધુ પ્રેક્ટિસ કરશો એટલા તમારા કોન્સેપ્ટો ક્લિયર થતા જશે. અને મેં અગાઉ પણ કહ્યું કે બહુ અગત્યનો ટોપિક એટલા માટે છે કે નિરપેક્ષ ત્રુટિ, પ્રતિશત ત્રુટિ અને સાપેક્ષ ત્રુટિ શોધવા માટેના એક્ઝામ્પલ પરીક્ષાની અંદર આપણને 4 ગુણની અંદર પૂછાતા હોય છે. તો સૌથી પહેલાં આપણે નિરપેક્ષ ત્રુટિ શોધવાની અને નિરપેક્ષ ત્રુટિ માટે શું કરવું પડશે? સૌથી પહેલાં આપણે સરેરાશ મૂલ્યને શોધવું પડશે. ત્યારબાદ સરેરાશ મૂલ્ય અને પ્રાયોગિક મૂલ્યના ધન તફાવતને આપણે નિરપેક્ષ ત્રુટિ કહીશું. ચલો, એકવાર આપણને નિરપેક્ષ ત્રુટિ મળી જાય ત્યારબાદ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ શોધવી પડે. તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ માટે શું કરવાનું? તો નિરપેક્ષ ત્રુટિના જેટલા પણ અવલોકનો તમારી પાસે હોય બધાનો સરવાળો ભાગ્યા અવલોકનની સંખ્યા એટલે તમને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ મળશે. હવે એના પછી એ વાત આવી સાપેક્ષ ત્રુટિની. તો સાપેક્ષ ત્રુટિનું સૂત્ર છે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ભાગ્યા સાચું મૂલ્ય. આ સાદુરૂપને તમે પૂરું કરશો એટલે તમને સાપેક્ષ ત્રુટિ મળશે. સાપેક્ષ ત્રુટિનું બીજું નામ પણ યાદ રાખજો, આંશિક ત્રુટિ. અને જ્યારે તમે સાપેક્ષ ત્રુટિને 100 વડે ગુણશો ત્યારે તમને પ્રતિશત ત્રુટિ મળશે. એ પણ યાદ રાખજો કે પ્રતિશત ત્રુટિ હંમેશા પર્સન્ટેજમાં હોવી જોઈએ. ક્લિયર?